છેલ્લા 5 વર્ષથી અમે હદ વિનાના હેરાન થઈ ગયા છીએ કે જેની કોઈ સીમા નથી. કમ્પ્લેન કરેલી છે, રજૂઆત કરેલી છે, બધું કરેલું છે, પણ અમને અમારી સમસ્યાનો ઉકેલ મળતો નથી. અમારી એકચ્યુઅલી જે સોસાયટી છે એ રિંગ રોડથી 100 મીટરના અંતરે છે. તમે કદાચ જોયું હશે તો રિંગ રોડ વસ્ત્રાલનો આપણે એરિયો ગણો કે રિંગ રોડની પેલી સાઈડ અને આ સાઈડ બંનેમાં કોઈ જ અંતર નથી. બંને સમાન છે, બંનેનું ટેક્સય સેમ છે, છતાં એ એરિયામાં બધી પાયાની સુવિધા મળે છે. ત્યાંના રોડ, રસ્તા, ગટર બધું, સ્ટ્રીટ લાઇટ આતે સેમ વસ્તુ અમારે ત્યાં કોઈ જ સુવિધા નહીં. અમે ઘણીવાર કમ્પ્લેન કરી છે કે અમને રસ્તાનું સોલ્યુશન આપો, કારણ કે સામે ગ્રાઉન્ડ છે, ત્યાં દર ચોમાસામાં એટલું પાણી ભરાઈ જાય, મચ્છરનો એટલો ઉપદ્રવ છે કે સોસાયટીમાંથી 80થી 100 જેવા બીમારીના દાખલા હોય જ છે દર વર્ષે અમારે, આ ચોમાસાના હિસાબે અને જે ગંદકી થાય છે એના હિસાબે. હવે અહીંયાથી નીકળીએ સામેના રસ્તા સુધી અમારે જવું હોય ને તો એટલું દબાણ હોય છે કે સાંજે એટલા રિક્ષાવાળા છે, પેલા શાકભાજીવાળા, અમે એમને રજૂઆત કરેલી છે કે તમે આ લોકોને યોગ્ય કંઈક રસ્તો આપો, કે યોગ્ય અને કંઈક જગ્યા આપો કે ત્યાં બેસીને એ લોકો એનો વેપાર ધંધો કરીએ છીએ. આપણે એવું નથી કે એનો વેપાર ધંધો બંધ થઈ જાય, પણ એ પ્રોપર એને એક જગ્યા આપો. અને વીકમાં તમે 1-2 વાર આવશો તમને ખ્યાલ આવશે કે કેટલું દબાણ છે. બધી રજૂઆત કરેલી છે પણ છતાંય કોઈ એનો ઉકેલ મળતો નથી. આ વખતે અમે કંટાળીને એવું કર્યું છે કે હવે ચલો એ લોકો નહીં માને તો હવે અમારે શું કરવું છે એ અમે એવું નક્કી કર્યું છે કે આ વખતે કોઈ પણ રાજકીય પક્ષને અમે અમારી સોસાયટીમાં એન્ટ્રી નહીં લેવા.